શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિમાનનું વજન ટનબંધ હોવા છતાં તે હવામાં પક્ષીની જેમ સહેલાઈથી ઉડી શકે છે। તેની પાછળ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો અને એરોડાયનેમિક્સ કામ કરે છે। મુખ્યત્વે 4 પ્રકારના બળો વિમાનને હવામાં ઉડાડવા અને તેને નિયંત્રિત રાખવા માટે જવાબદાર હોય છે: લિફ્ટ, વેઇટ, થ્રસ્ટ અને ડ્રેગ। જ્યારે વિમાન રનવે પર દોડે છે અને ચોક્કસ ઝડપ પકડે છે, ત્યારે તેના પાંખની વિશિષ્ટ રચનાને કારણે લિફ્ટ એટલે કે ઉપર તરફ ધકેલતું બળ ઉત્પન્ન થાય છે। આ બળ વિમાનના કુલ વજન કરતાં વધી જાય ત્યારે વિમાન જમીન છોડીને હવામાં ઊંચકાય છે। વિમાન ઉડવા માટે સૌથી મહત્વનો ભાગ તેના પાંખની બનાવટ છે, જેને એરોફોઇલ કહેવામાં આવે છે। વિમાનની પાંખ ઉપરથી વળાંકવાળી અને નીચેથી સપાટ હોય છે। જ્યારે વિમાન ઝડપથી ગતિ કરે છે, ત્યારે હવા પાંખની ઉપર અને નીચે એમ 2 ભાગમાં વહેંચાય છે। પાંખનો ઉપરનો ભાગ વળાંકવાળો હોવાથી ત્યાંથી પસાર થતી હવાને વધુ અંતર કાપવું પડે છે અને તેની ગતિ વધી જાય છે। બર્નૌલીના સિદ્ધાંત મુજબ, હવાની ગતિ વધતા ત્યાં હવાનું દબાણ ઘટે છે। બીજી તરફ, પાંખની નીચેની સપાટી સપાટ હોવાથી ત્યાં હવાની ગતિ ઓછી હોય છે અને દબાણ વધુ હોય છે। નીચેનું આ વધુ દબાણ વિમાનને ઉપરની તરફ ધકેલે છે, જેને આપણે લિફ્ટ કહીએ છીએ। વિમાનને આગળ ધકેલવા માટે થ્રસ્ટ બળની જરૂર પડે છે, જે એન્જિન દ્વારા પૂરું પાડવામાં આવે છે। આધુનિક વિમાનોમાં જેટ એન્જિન અથવા પ્રોપેલરનો ઉપયોગ થાય છે। ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ આઘાત અને પ્રત્યાઘાત મુજબ, એન્જિન પાછળની તરફ ખૂબ જ વેગથી હવા ફેંકે છે, જેના પરિણામે વિમાન એટલા જ જોરથી આગળની તરફ ધકેલાય છે। જેટલું વધારે થ્રસ્ટ હશે, તેટલી વિમાનની ઝડપ વધશે અને જેટલી ઝડપ વધશે એટલી જ પાંખ દ્વારા લિફ્ટ વધુ પેદા થશે। આ પ્રક્રિયાને કારણે ભારેખમ વિમાન પણ હવામાં સ્થિર રહી શકે છે। જો કે, હવામાં ઉડતી વખતે વિમાનને ડ્રેગ એટલે કે હવાનો અવરોધ નડે છે। હવા વિમાનની ગતિને રોકવાનો પ્રયત્ન કરે છે। આ અવરોધને ઘટાડવા માટે વિમાનનો આકાર એકદમ સુરેખ સ્ટ્રીમલાઇન્ડ રાખવામાં આવે છે। જ્યારે વિમાન હવામાં હોય છે, ત્યારે પાયલોટ એન્જિનની શક્તિ અને પાંખના ખૂણા એંગલ ઓફ અટેકને નિયંત્રિત કરીને લિફ્ટ અને થ્રસ્ટ વચ્ચે સંતુલન જાળવે છે। પાંખ પર રહેલા ફ્લેપ્સ અને એલેરોન્સ વિમાનને ઉપર નીચે કરવા કે વળવા માટે મદદરૂપ થાય છે। આમ, ગતિ, હવાનું દબાણ અને એન્જિનની શક્તિના સુમેળથી વિજ્ઞાન આ અશક્ય લાગતા કાર્યને શક્ય બનાવે છે।